હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણી વિદ્યા સહાયક ભરતીમાં કચ્છ સ્પેશિયલ ભરતીમાં ભાષાનો માટેનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે. તો આજે હું તમને આપણા આ વિડીયોમાં કેટલાય ભાષાઓ માટેના કેટલાય મેરિટ અટક્યું, એ સાથે સાથે જિલ્લા પસંદગી માટે કઈ તારીખે બોલાવવામાં આવેલ છે, અને એ સાથે સાથે હું તમને કેટેગરી વાઇઝ જગ્યાઓ અને કેટેગરી મુજબ બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. બરાબર, તો ચાલો મિત્રો તેની શરૂઆત કરીએ. તો મિત્રો, ટેટ 2 ની કચ્છ સ્પેશિયલ ભરતીમાં ભાષાનો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે. બરાબર, એમાં ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વિશેની ફાઇનલ મેરિટ યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને ઉમેદવારોએ 17/10/2025 ના રોજ 18 કલાકથી કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે. બરાબર, એટલે કે આજની તારીખ 17/10/2025 થી ઉમેદવારો, જે ભાષાના ઉમેદવારો છે, બરાબર, જેનો આ પ્રથમ તબક્કામાં સમાવેશ થયેલો છે, એ મિત્રો 17 તારીખથી ઓનલાઈન કોલ લેટર મળવાની અને શરૂઆત થઈ ગઈ છે. બરાબર, અને મિત્રો જિલ્લા પસંદગી માટે 28/10/2025 થી 29/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. એટલે કે 28 અને 29 બે દિવસે જિલ્લા પસંદગી માટે રૂબરૂ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવેલા છે. બરાબર, તો મિત્રો કયા તારીખે, કયા વારે, કયા સમયે અને કયા સ્થળે તમારે હાજર રહેવાનું છે, એ બધું જ તમારા કોલ લેટરમાં બધું જ વિગતવાર દર્શાવેલું હશે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો આપણે ગુજરાતી વિષયમાં. ગુજરાતી વિષયનું મેરિટ પ્રથમ તબક્કાનું મિત્રો 67.0836 અટક્યું છે. બરાબર, એટલે કે લગભગ 67% જેટલું એ અટક્યું છે. બરાબર, અને પ્રથમ તબક્કામાં કુલ FLM મુજબ 450 જેટલા ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, એટલે કે ફાઇનલ મેરિટ યાદીમાં જેટલા પ્રથમ 450 ઉમેદવાર છે, એ મિત્રોનો આ પ્રથમ તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, હવે મિત્રો જોઈએ આપણે કેટેગરી મુજબ જગ્યાઓ કેટલી છે અને કેટેગરી મુજબના ઉમેદવારો કેટલા છે. બરાબર, તો મિત્રો વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ જગ્યાઓ ગુજરાતી વિષયમાં કુલ જગ્યાઓ 65 છે. બરાબર, અને ઓપન ઉમેદવારો 27 છે. બરાબર, એની સાથે એસસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 11 છે, અને એના ઉમેદવારો એસસી કેટેગરીના કુલ ઉમેદવારો 450 માંથી 106 છે. બરાબર, એસટી કેટેગરીના મિત્રો 11 જગ્યાઓ છે, અને કેટેગરી મુજબ ઉમેદવારો માત્ર ને માત્ર 5 જ છે. બરાબર, મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 38 છે. બરાબર, અને કેટેગરી મુજબના ઉમેદવારો જોવા જઈએ તો ઓબીસી કેટેગરીના 187 જેટલા ઉમેદવારો છે. બરાબર, કુલ 450 માંથી. ઈડબ્લ્યુએસ કેટેગરીની મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 14 જગ્યાઓ છે, અને કેટેગરી મુજબ ઉમેદવાર 125 છે. બરાબર, એટલે કે ઈડબ્લ્યુએસ માં 450 ઉમેદવારમાંથી 125 ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે. બરાબર મિત્રો, આ હતું ગુજરાતી વિષયનું. હવે જોઈએ આપણે હિન્દી વિષયનું. મિત્રો, હિન્દી વિષયમાં પ્રથમ તબક્કાનું મેરિટ 64.8914 અટક્યું છે. બરાબર, અને FLM મુજબ હિન્દી વિષયમાં કુલ 500 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. બરાબર, એટલે કે હિન્દી વિષયમાં 500 ઉમેદવારને બોલાવવામાં આવે છે. બાકી બધા જ વિષયમાં, એટલે કે ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં આમાં 450 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે, પરંતુ હિન્દી વિષયમાં 500 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે કઈ કેટેગરીના કેટલા કેટલા ઉમેદવારો છે અને એની ખાલી જગ્યાઓ. બરાબર, તો મિત્રો ઓપન કેટેગરીની જગ્યાઓ કુલ 66 છે, અને ઓપન કેટેગરીના ઉમેદવાર 20 જ છે. બરાબર, બીજા બધા વિષયની સાપેક્ષે ઓપન કેટેગરીના ઉમેદવારો ઓછા છે. એસસી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એની જગ્યા કુલ 10 છે, અને એસસી કેટેગરીના ઉમેદવારો ઘણા બધા છે, એટલે કે 131 જેટલા એસસી કેટેગરીના ઉમેદવારો છે. મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીમાં કુલ 11 જગ્યાઓ છે. બરાબર, અને એની સામે 5 જ મિત્રો, માત્ર ને માત્ર 500 માંથી 5 જ ઉમેદવાર છે. બરાબર, કે જે એસટી કેટેગરીનો આ આપણે પ્રથમ તબક્કામાં સમાવેશ થયો છે એવા. બરાબર, મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 38 છે, અને કેટેગરી મુજબ ઉમેદવાર એટલે કે 265 ઉમેદવાર એવા છે કે જે ઓબીસી કેટેગરી ધરાવે છે.
બરાબર મિત્રો, વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ 14 જેટલી જગ્યાઓ છે. બરાબર, અને એની સામે એના ઉમેદવારો 79 જેટલા એના ઉમેદવારો છે. બરાબર, આમ કુલ મળીને વાત કરીએ તો મિત્રો કુલ જગ્યાઓ 139 છે. અને હિન્દી વિષયમાં કુલ પ્રથમ તબક્કામાં 500 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. રેડી? તો મિત્રો હવે જોઈએ આપણે અંગ્રેજી વિષયનો. મિત્રો વાત કરીએ તો અંગ્રેજી વિષયનું પ્રથમ તબક્કાનું મેરિટ 68.4371 અટક્યું છે. બરાબર, અને અંગ્રેજી વિષયમાં પણ કુલ 450 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. તો જોઈએ મિત્રો કેટેગરી મુજબ જગ્યાઓ કેટલી છે અને એના ઉમેદવાર કેટલા છે. ઓપન કેટેગરીની મિત્રો 66 જેટલી જગ્યાઓ છે અને ઓપન કેટેગરીના ઉમેદવાર 36 જેટલા છે. બરાબર, એસસી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીમાં 10 જેટલી જગ્યાઓ છે અને એના ઉમેદવાર 64 છે. બરાબર, એટલે કે એસસી કેટેગરી ધરાવતા હોય આ 450 માંથી એવા ઉમેદવાર 64 છે. હવે મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીની. એસટી કેટેગરીની કુલ જગ્યા 11 છે અને માત્ર ને માત્ર મિત્રો 450 માંથી 4 જ ઉમેદવાર છે જે એસટી કેટેગરી ધરાવે છે. બરાબર, વાત કરીએ મિત્રો ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરીની કુલ જગ્યા 38 છે અને એની સામે 234 ઉમેદવારો છે, એટલે કે ઘણા બધા છે. બરાબર, આ ઓબીસી કેટેગરી ધરાવતા હોય તે ઉમેદવારો. મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કુલ જગ્યાઓ 13 છે અંગ્રેજી વિષયમાં અને કેટેગરી મુજબ એના ઉમેદવાર 112 છે. બરાબર, આમ જોવા જાય તો કુલ મળીને કુલ જગ્યાઓ અંગ્રેજી વિષયની 138 છે અને કેટેગરી મુજબ ઉમેદવારોની સંખ્યા જે આપણે પ્રથમ તબક્કામાં લીધા છે એને 450 છે. બરાબર, આ હતું મિત્રો અંગ્રેજી વિષયનું. હવે જોઈએ આપણે સંસ્કૃત વિષયનું. મિત્રો સંસ્કૃત વિષય માટે પ્રથમ તબક્કાનું મેરિટ 66.5824 અટક્યું છે. બરાબર, અને એફએમએલ મુજબ કુલ 450 ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે સંસ્કૃત વિષયમાં. બરાબર, કેટેગરી મુજબ વાત કરીએ તો મિત્રો ઓપન કેટેગરીમાં કુલ 66 જગ્યાઓ છે અને એની સામે ઓપન કેટેગરીના ઉમેદવાર 24 છે. બરાબર, એસસી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીની કુલ 10 જગ્યાઓ છે અને એના ઉમેદવાર 71 છે. બરાબર, એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીની કુલ જગ્યા સંસ્કૃત વિષયમાં 11 છે અને એની સામે માત્ર ને માત્ર 4 જેટલા જ ઉમેદવારો છે. બરાબર, ઓબીસી કેટેગરીમાં કુલ જગ્યાઓ 37 છે અને 222 જેટલા ઉમેદવારો આ 450 માં ઓબીસી કેટેગરીના છે. હવે મિત્રો વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ જગ્યાઓ 14 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર 129 છે. તો મિત્રો કુલ મળીને વાત કરીએ તો કુલ મળીને સંસ્કૃત વિષયની આપણા કચ્છ સ્પેશિયલ ભરતીમાં 138 જગ્યાઓ છે અને પ્રથમ તબક્કામાં 450 મિત્રોને બોલાવવામાં આવ્યા છે. તો મિત્રો આ હતું આપણે ભાષાના વિષયમાં કુલ જગ્યાઓ અને કેટેગરી મુજબ ઉમેદવારો અને એનું પ્રથમ તબક્કાનું મેરિટ ક્યાં અટકેલું છે તે. મિત્રો આમાં ઘણી બધા એવા કોમન ઉમેદવાર નીકળે છે. હજી પણ સામાજિક વિજ્ઞાનમાં આપણે જોયું કે જે સામાન્ય ભરતીમાં પણ લાગી ગયેલા હોય એ મિત્રો પણ કચ્છમાં પણ તે પ્રથમ તબક્કામાં હાજર રહ્યા છે. બરાબર, તો મિત્રો ખાસ તમને વિનંતી છે કે મિત્રો જો તમને સામાન્ય ભરતીમાં લાગી ગયા હોય તો આ કચ્છ સ્પેશિયલ ભરતીમાં ન આવતા, કારણ કે બીજા ઉમેદવારોને વધુમાં વધુ તક મળે. બરાબર, જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.